Hello friends, today I am going to discuss Unit 4 Dialogue Writing. On previous lecture, I have been also discussing dialogue writing topic. આજે મિત્રો આપણે ડાયલોગ રાઇટિંગમાં બીજા એક્ઝામ્પલ્સની વાત કરીશું. શોપિંગ એટ અ મોલ. મોલમાં મિત્રો ખરીદી કરવા માટે આપણે જઈએ ત્યારે કઈ રીતના કન્વર્ઝેશન કરવું એના મેં અહીંયા એક્ઝામ્પલ્સ મૂકેલા છે. અહીંયા બે મિત્રો મેં પસંદ કર્યા છે, રાકેશ એન્ડ અમૃત. હવે રાકેશ અને અમૃત એ બંને જણાની મુલાકાત શોપિંગ મોલમાં થાય છે. તો એ બંને જણાનું કન્વર્ઝેશન કઈ રીતનું હોય એનું આપણે જોઈશું. રાકેશ સેડ, "This is the biggest shopping mall in our town." રાકેશે અમૃતને એમ કહ્યું કે આ સૌથી મોટો શોપિંગ મોલ છે અમારા સિટીમાં. અમૃત સેડ, "Does it have a good variety of things to choose from?" કે આ મોલમાંથી એમ કે સારી એવી વેરાયટી જોવા મળશે એમ કે જેમાંથી પસંદગી કરી શકાય. રાકેશ સેડ, "Yes, and it is quite reasonable also." રાકેશે અમૃતને જવાબ આપ્યો કે હા, એમ કે આ મોલમાંથી એમ કે જે પણ વસ્તુની ખરીદી કરો તમે એનો ભાવ એમ કે રિઝનેબલ છે, એ યોગ્ય કિંમતમાં એમ કે આપણને પરચેસ થશે. અમૃત સેડ, "Do you have much shopping to do?" હવે અમૃતે એમ કહ્યું રાકેશને કે તારે એમ કે બહુ બધી ખરીદી કરવાની છે, વધારે લેવાનું છે એમ કે. રાકેશ સેડ, "Yes, I have made a shopping list." હા, એમ કે મેં મારું શોપિંગ લિસ્ટ બનાવ્યું છે એમ કે. ઘણીવાર મિત્રો તમે જોતા હશો કે વધારે ખરીદી કરવાની થાય તો મોસ્ટ ઓફ ધ પીપલ મેડ શોપિંગ લિસ્ટ. ઘણા બધા મિત્રો એવા હોય છે કે જે ખરીદી માટેનું લિસ્ટ બનાવતા હોય છે. તો રાકેશે પણ અહીંયા એનું શોપિંગ લિસ્ટ બનાવેલું જ હતું. તો આ રીતે જવાબ આપે છે, "યસ, આઈ હેવ મેડ અ શોપિંગ લિસ્ટ." હા, એમ કે મેં ખરીદી કરવા માટેનું લિસ્ટ બનાવેલ છે. અમૃત સેડ, "There are lots of shops. From where would you like to begin?" અમૃતે એમ કહ્યું કે જો એમ કે અહીંયા તો બહુ બધી દુકાનો છે, તો હવે આપણે ખરીદી માટેની શરૂઆત તું ક્યાંથી કરીશ? વેર વુડ યુ લાઈક ટુ બિગેન. હવે કઈ જગ્યાએ તને જવું ગમશે ખરીદી માટે અને શરૂઆત તું શેનાથી કરીશ? રાકેશ સેડ, "લેટ્સ બિગિન વિથ ક્લોથિસ." રાકેશે કહ્યું કે ચાલો આપણે કપડાથી શરૂઆત કરીએ. અમૃત સેડ, "બટ ઇટ સીમ્સ ધેટ ધ સેક્શન ઇઝ ક્રાઉડેડ." અમૃતે કહ્યું કે પણ એમ કે આ સેક્શન્સમાં તો બહુ બધી ભીડ છે એમ કે બહુ બધા ક્રાઉડેડ એટલે બહુ બધા લોકોની ભીડ થયેલી છે. રાકેશ સેડ, "I need a winter coat and socks. We will finish with that first." હવે રાકેશે એમ કહ્યું કે મારે એમ કે વિન્ટર કોટની જરૂર છે અને મોજાની જરૂર છે, તો પહેલાં હું એ ખરીદી માટેનું કામ પતાવીશ. અમૃત સેડ, "ધેટ ઇઝ અ ગુડ આઈડિયા." અમૃતે કહ્યું કે હા, એ તો બહુ મસ્ત આઈડિયા છે, સારો વિચાર છે. રાકેશ સેડ, "કેન વી શોપ ફોર ક્લોથિસ નાઉ?" રાકેશે કહ્યું કે આપણે એમ કે દુકાનમાંથી કપડાની ખરીદી કરીશું એમ કે. અમૃત સેડ, "વોટ ડુ યુ વોન્ટ ટુ બાય?" અમૃતે કહ્યું કે તું એમ કે શું ખરીદવા માગે છે? રાકેશ સેડ, "આઈ વોન્ટ અ શર્ટ, પરહેપ્સ અ કપલ ઓફ ધેમ." હું એમ કે શર્ટની ખરીદી કરવા માગું છું અને જે જોડીમાં હોય એની પ્રાઇવસી હું પહેલાં આપીશ. અમૃત સેડ, "ડુ યુ હેવ એની પર્ટિક્યુલર કલર એન્ડ સ્ટાઇલ ઇન માઇન્ડ?" અમૃતે કહ્યું કે
તારા મગજમાં એમ કે કોઈ ચોક્કસ એમ કે કલરનો આઈડિયા ખરો એમ કે સ્ટાઇલ એટલે કે કેવા સ્ટાઇલમાં તારે કપડાં જોઈએ છે અને કેવા કલરના કપડાં તારે જોઈએ છે, તો એ વિચાર છે તારા મગજમાં? રાકેશ said yes, dark blue and broad stripes. હા એમ કે મારે ડાર્ક બ્લુ કલર અને બ્રોડ સ્ટ્રીપ્સ એટલે કે લાઇનિંગવાળા જે શર્ટ હોય એની હું પ્રાઇવસી આપીશ, એ જોડી હું પસંદ કરીશ. અમૃત said we might find it in the formal wear sections. અમૃતે કહ્યું કે મારે એમ કે ફોર્મલ કપડાં જોઈશે, ફોર્મલ વેર સેક્શન્સ. હું એ ફોર્મલ વેર સેક્શન્સમાં શોધી આવું એમ, શોધી લઈએ. રાકેશ said I prefer this simple dark blue plain shirt, no designs, no pattern. હવે રાકેશે કહ્યું હા એમ કે આઈ પ્રિફર મને પણ એવા જ કપડાં ગમે છે, ધી સિમ્પલ ડાર્ક બ્લુ પ્લેન શર્ટ, મારે પ્લેન શર્ટ હું પસંદ કરીશ જેમાં કોઈ ડિઝાઇન ના હોય એની કોઈ પેટર્ન ના હોય. અમૃત said યસ ધેટ્સ લુક્સ ગુડ ઓન યુ, ઇટ suits you. હા અમૃતે એમ કીધું કે હા એમ કે આ તને સારા દેખાશે અને તને સૂટ પણ થશે, તને મેચ પણ થશે. રાકેશ said now let's move to buy grocery, I want to eat something after that. હવે રાકેશ અમૃતને એમ કહે છે ચાલ આપણે બંને હવે લેટ્સ મૂવ ટુ બાય ગ્રોસરી, હવે કરિયાણાની ખરીદી કરવા જઈએ. આઈ વોન્ટ ટુ ઇટ સમથિંગ આફ્ટર ધેટ, અને હવે એમ કેવું કંઈક ખાવા માટેનું પણ વિચારું છું એમ કે ખરીદી હવે શોપિંગ મોલમાંથી થઈ ગઈ, કરિયાણાની દુકાનમાં જઈએ હવે અને કંઈક ખાવાનું કરીએ. અમૃત said આઈ એમ ઓલ્સો વેરી હંગ્રી. અમૃતે હવે રાકેશને જવાબ આપ્યો હા એમ કે મને પણ બહુ ભૂખ લાગી છે. નાઉ વી સી કન્વર્ઝેશન બિટવીન ટુ ફ્રેન્ડ્સ ટોકિંગ એન અપોઇન્ટમેન્ટ. હવે મિત્રો આપણે જોઈએ કે અપોઇન્ટમેન્ટ એટલે કોઈ તમે ડૉક્ટરના ત્યાં ગયા હોય કોઈ હોસ્પિટલમાં અને અગાઉથી તમારે અપોઇન્ટમેન્ટ લેવી હોય, હાઉ કેન યુ કન્વર્ઝેશન બિટવીન હોસ્પિટલ મેન એન્ડ ડૉક્ટર. હવે આપણે જોઈશું કે ટેકિંગ એન અપોઇન્ટમેન્ટ, હવે તમે અપોઇન્ટમેન્ટ લેતા હોય ત્યારે કઈ રીતના વાતચીત કરવી એનું કન્વર્ઝેશન જોઈશું. અહીંયા મેં એ અને બી વ્યક્તિના નામ આપેલા છે, એમાં જોઈએ તો એ જે હશે એ જે બહારનો વ્યક્તિ હશે એનું નામ, અને બી વ્યક્તિ હોસ્પિટલનો હશે. એ said hello, it is Dr. Mehta's clinic, what can I do for you. હવે એ નંબરની વ્યક્તિ કે નમસ્તે એમ કે આ ડૉક્ટર મહેતાનું ક્લિનિક છે. વોટ કેન આઈ ડુ ફોર યુ, તમારા માટે હું શું હેલ્પ કરવી, શું કામ કરું. બી said આઈ એમ સોહન પટેલ, આઈ વુડ લાઈક ટુ બુક એન અપોઇન્ટમેન્ટ ફોર માય મધર. હવે બી નંબરની વ્યક્તિ એ નંબરની જે વ્યક્તિ હતી એ ડૉક્ટર મહેતા ક્લિનિક જે હતું એનો એ જ તેઓ કામ કરતો હશે જે માણસ એનું અહીંયા આપેલું. હવે બહારનો વ્યક્તિ બી નંબરનો, હવે બી નંબરનો વ્યક્તિ એમ કહે છે કે આઈ એમ સોહન પટેલ, આઈ વુડ લાઈક ટુ બુક એન અપોઇન્ટમેન્ટ ફોર માય મધર. હું સોહન પટેલ છું એમ કે અને હું મારા મમ્મી માટે અહીંયા અપોઇન્ટમેન્ટને બુક કરવા માટે આવ્યો છું. એ said sure, વેર વુડ યુ લાઈક ટુ કમ. એ નંબરની વ્યક્તિ કે સારું એમ કે તમે ક્યારે આવશો એમ કે વેન વુડ યુ લાઈક ટુ કમ, તમને ક્યારે આવવાનું ગમશે. બી said એટ ધ અર્લીએસ્ટ, મારે એમ કે અર્લીએસ્ટ એટલે વહેલા જેટલું બને ત્યાં સુધી એમ કે વહેલા હું અપોઇન્ટમેન્ટ લેવા માગું છું, પ્લીઝ મહેરબાની કરો એમ કે.
she is not doing good and I had like to have an appointment. મારી મમ્મીને એમ કે સારું રહેતું નથી અને હું એટલા માટે મને અપોઇન્ટમેન્ટ લેવાનું ગમશે. એ said, well, let me check. Oh, I am sorry. Dr. Mehta is out of town for a week and he will be available only after 10th of November. હવે એ નંબરની જે વ્યક્તિ હતી એ ડૉક્ટર મહેતાનું જે ક્લિનિક હતું એમાંનું જ વ્યક્તિનું નામ તો એ કામ કરતો હશે વ્યક્તિ. તો એ નંબરનો વ્યક્તિ એમ કહે છે સારું મને ચેક કરવા દો તમે. હા એમ કે હું દિલગીર છું આ સો ઓ આઈ એમ સોરી. હવે ડૉક્ટર મહેતા બહાર ગયેલા હશે તો એના માટે આ વાક્ય બોલાય. ડૉક્ટર મહેતા ઇઝ આઉટ ઓફ ટાઉન ફોર અ વીક. અઠવાડિયાથી ડૉક્ટર મહેતા એમ કે બહાર ગયેલા છે. હી વિલ બી અવેલેબલ ઓનલી આફ્ટર 10th ઓફ નવેમ્બર. એ હવે 10મી નવેમ્બરમાં આવશે. 10મી નવેમ્બર સુધીમાં એ આવી જશે. બી સેડ ઇન ધેટ કેસ આઈ ડુ નોટ હેવ અ ચોઇસ. 10th ઓફ નવેમ્બર વુડ ડુ. હવે આ કેસમાં તો બી નંબરની વ્યક્તિ હવે એવી રીતે જણાવે છે કે મને આ ગમશે નહીં. હવે 10મી નવેમ્બરે આવવાનું એમ કે મને ગમશે નહીં. આ ચોઈસ તમે આપી એ મને ગમશે નહીં આ કેસમાં. એ સેડ આર યુ કમિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. તમે પહેલી વાર આવેલા છો એમ. બી સેડ યસ. હાઉ મચ ડુ આઈ હેવ ટુ પે. બી નંબરની વ્યક્તિ કે હા એમ કે હું ફર્સ્ટ ટાઈમ જ આવ્યો. હવે હાઉ મચ ડુ આઈ હેવ ટુ પે. મારે કેટલા પૈસા ચૂકવવાના થશે અપોઇન્ટમેન્ટમાં. એ સેડ ઇટ ઇઝ 500 ફોર ધ ફર્સ્ટ ટાઈમ એન્ડ 200 રૂપીઝ ફોર ઇચ સબસિક્વન્ટ વિઝિટ. હવે એ નંબરની વ્યક્તિ એમ કહે છે જે હોસ્પિટલમાં કેસ નોંધતા હોય એ વ્યક્તિનું નામ છે અહીંયા એ. તો કે 500 રૂપિયા એમ કે પહેલી વાર થશે તમારા કેસ નોંધાવાના અને તમે ઈચ સબસિક્વન્ટ વિઝિટ અને દર મહિને તમે જો વિઝિટ માટે આવો તો એના 200 રૂપિયા થશે. બી સેડ ઓલ રાઇટ્સ પ્લીઝ બુક માય અપોઇન્ટમેન્ટ. સારું એમ કે હવે મારી તમે અપોઇન્ટમેન્ટ એમ કે મહેરબાની કરીને બુક કરો નોંધો એમ કે. એ સેડ શ્યોર. 6 o'clock in the evening on 10th November. Make sure you arrive 10 minutes before time. હવે એ નંબરની વ્યક્તિ એમ કહે છે કે શ્યોર એમ કે તમારે સાંજે એમ કે 10મી નવેમ્બરે 6 વાગ્યે સાંજના 6 વાગ્યે આવવાનું થશે એમ કે. અને મેક શ્યોર તમારે ખાતરી રાખવી પડશે કે 10 મિનિટ પહેલાં તમારે આવવાનું થશે. બી સેડ શ્યોર થેન્ક યુ ફોર યોર હેલ્પ. હવે બી નંબરની વ્યક્તિ એમ કહે છે કે સારું તમારો આભાર એમ કે મદદ માટે. એ સેડ ગુડ ઇવનિંગ આઈ હેવ એન અપોઇન્ટમેન્ટ વિથ ડૉક્ટર મહેતા. એ નંબરની વ્યક્તિ એમ કહે છે કે ગુડ ઇવનિંગ આઈ હેવ એન અપોઇન્ટમેન્ટ વિથ ડૉક્ટર મહેતા. મેં એમ કે ડૉક્ટર મહેતા સાથે અપોઇન્ટમેન્ટ એમ કે લીધેલી જ હતી. અપોઇન્ટમેન્ટનો મિનિંગ શું થશે? પહેલેથી તમે જે ફિક્સ કરાવતા હોય કોઈ વ્યક્તિ સાથેની તમારે વાતચીત કરવાની હોય તો એના માટે તમારે અપોઇન્ટમેન્ટ લેવાની થાય. તો એના માટે હવે ડૉક્ટર મહેતા સાથે એ નંબરની વ્યક્તિ અપોઇન્ટમેન્ટ લે છે. હવે બી સેડ લેટ મી પુલ યોર રેકોર્ડ. ઇન ધ મીન ટાઈમ પ્લીઝ સાઇન ઇન એન્ડ હેવ અ સીટ. એ બી નંબરની વ્યક્તિ એમ કહે છે સારું એમ કે લેટ મી પુલ યોર રેકોર્ડ. સારું મને તમારો રેકોર્ડ એમ કે બતાવો. ઇન ધ મીન ટાઈમ પ્લીઝ સાઇન ઇન એન્ડ હેવ અ સીટ. અને અહીંયા સાઇન કરો તમે અને મને મીન્સ કે હેવ અ સીટ જગ્યા લો. એ સેડ સોહન પટેલ આઈ હેવ ટેકન એન અપોઇન્ટમેન્ટ ફોર માય મધર. હવે એ નંબરની વ્યક્તિ એમ કહે છે કે હું સોહન પટેલ છું અને મેં મારા મમ્મી માટે અપોઇન્ટમેન્ટ પહેલેથી લીધેલ જ હતી. બી સેડ હિયર ઇટ ઇઝ. આ રહ્યું એમ કે ફોલો મી ટુ રૂમ એ પ્લીઝ. તમે એમ કે
એ નંબરના રૂલને ફોલો કરો. એ સેડ હાઉ લોંગ વિલ આઈ હેવ ટુ વેઇટ. હવે એમ કહે છે કે મારે કેટલું વેઇટ કરવાનું થશે. બી સેડ વિધિન 15 મિનિટ્સ ડૉક્ટર મહેતા વિલ કોલ યુ. તમારે 15 મિનિટ વેઇટ કરવાનું થશે, ડૉક્ટર મહેતા તમને બોલાવશે. એ સેડ થેન્ક્સ ફોર યોર આસિસ્ટન્સ. તમારો આભાર એમ કે સહકાર બદલ. બી સેડ યુ આર વેલકમ. હવે બી આ રીતે જવાબ આપે છે કે તમારો આભાર. તો જુઓ મિત્રો, જ્યારે પણ તમારે ડૉક્ટર સાથે કોઈ અપોઇન્ટમેન્ટ લેવાની હોય તો એનું કન્વર્ઝેશન આ રીતે થશે. હવે જોઈએ ટોકિંગ અબાઉટ હોબીઝ. અહીંયા આપણે બે મિત્રોના જે શોખ હોય, જે હોબીઝ હોય, એનું અહીંયા મેં ડાયલોગ રાઇટિંગ કઈ રીતે લખવું એનું મૂકેલું છે. તો આ રીતે લખાય. વંદન સેડ ડુ યુ હેવ એની હોબી. હવે કુંદન જવાબ આપશે યસ આઈ લવ મ્યુઝિક. કુંદન એમ કહેશે હા મને મ્યુઝિક ગમે છે. વંદન સેડ વોટ કાઇન્ડ ઓફ મ્યુઝિક આર યુ ફાઇન્ડ ઓફ ક્લાસ. તને કેવા પ્રકારના સંગીત એમ કે ગમે છે. કુંદન સેડ આઈ એમ ફોન્ડ ઓફ હિન્દી ફિલ્મ સોંગ્સ. મને એમ કે હિન્દી ફિલ્મ સોંગ્સ હોય એનો વધારે શોખ છે. ફોન્ડ ઓફ વન ટાઈપ ઓફ ફ્રેઝ. ફોન્ડ ઓફનો મિનિંગ થશે ના શોખીન હોવું. વંદન સેડ યસ ધોઝ સોંગ્સ આર રિયલી મેલોડિયસ. હવે વંદન એમ કહે છે કે હા એમ કે આ પ્રકારના જે ગીતો હોય ખૂબ જ એમ કે મધુર હોય છે. મેલોડિયસનો મિનિંગ થશે મધુર. કુંદન સેડ ધ લિરિક્સ આર ઓલ્સો મિનિંગફુલ. હા એમ કે આના જે લિરિક્સ હોય એ પણ મિનિંગફુલ હોય છે. વંદન સેડ ડુ યુ સિંગ ઓલ્સો. તો ગાઈ શકે છે એમ કે. કુંદન સેડ નો આઈ કાન્ટ. હાઉ અબાઉટ યુ. વોટ ઇઝ યોર હોબી. કુંદને કહ્યું ના એમ કે હું ગાઈ શકતો નથી. તારી શું હોબી છે. વોટ ઇઝ યોર હોબી. તારો શું શોખ છે. વંદન સેડ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ફોટોગ્રાફી. હવે વંદન કુંદનને જવાબ આપે છે કે મને ફોટોગ્રાફીનો બહુ શોખ છે, એમાં હું ઇન્ટરેસ્ટ ધરાવું. કુંદન સેડ ધેટ્સ વન્ડરફુલ. ધેટ ઇઝ વન્ડરફુલ. આઈ વુડ લાઈક ટુ સી પિક્ચર્સ ટેકન બાય યુ. અને તારા દ્વારા લેવાયેલા પિક્ચર્સ મને ગમશે. વંદન સેડ આઈ એમ નોટ વેરી ગુડ એટ ફોટોગ્રાફી યટ. મને એમ કે ફોટોગ્રાફીનો શોખ છે પણ એમ કે એટલા બધા સારા એમ કે ફોટા આવતા નથી. આઈ એમ નોટ વેરી ગુડ એટ ફોટોગ્રાફી યટ. હું એમ કે સારા એવા ફોટો લઈ શકતો એમ કે નથી, પણ છતાં એમ કે. કુંદન સેડ વેલ સરસ. ધીઝ પિક્ચર્સ આર રિયલી ગુડ. મને આવા પિક્ચર્સ વધારે ગમશે. વંદન સેડ આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન સ્પોર્ટ્સ. તને સ્પોર્ટ્સમાં ગમશે. કુંદન સેડ યસ આઈ પ્લે ટેનિસ. હા મને ગમશે, હું ટેનિસ રમું. વોટ ઇઝ અબાઉટ યુ. તારી હોબી શું છે એમ કે. વંદન સેડ આઈ લાઈક સ્વિમિંગ. મને સ્વિમિંગ ગમશે. કુંદન સેડ વેર ડુ યુ ગો ટુ સ્વિમ. હવે કુંદન વંદનને એમ કહે છે કે તું સ્વિમ કરવા માટે કઈ જગ્યાએ જાય છે એમ. વંદન સેડ આઈ ગો ટુ ધ પૂલ એટ ધ સ્ટેડિયમ ઇન અવર સિટી. હું એમ કે અમારા સિટીમાં સ્ટેડિયમ છે તો ત્યાં સ્વિમિંગ પુલ બનાવેલો છે તો એ જગ્યાએ હું જાઉં છું. કુંદન સેડ આઈ ઓલ્સો વોન્ટ ટુ લર્ન ટુ સ્વિમ. કેન આઈ જોઈન યુ. હવે કુંદન વંદનને એમ કહે છે કે મને તું શીખવાડીશ સ્વિમ કરતા. કેન આઈ જોઈન યુ. હું તારી સાથે જોડાવું એમ કે. વંદન સેડ યસ ઓફકોર્સ પ્લીઝ ડુ. હા એમ કે તું મારી સાથે જોડાઈ શકે. કુંદન સેડ ધેટ વુડ બી ગ્રેટ. કુંદને કહ્યું વંદનને કે આ મારા માટે બેસ્ટ રહેશે. ધેટ વુડ બી ગ્રેટ. થેન્ક યુ. કુંદને એમ કહ્યું તારો આભાર. તો મિત્રો જુઓ, બે મિત્રો વચ્ચે તમારે કોઈ હોબીઝ હોય
કોઈ તમારા શોખ હોય એનું તમારે કન્વર્ઝેશન કરવું હોય તો આ રીતના થશે. હવે ડિસ્કસિંગ વેધર કન્ડિશન એ ડાયલોગની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.